ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને અમે પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છીએ. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અમે થઈ ગયા છીએ. તમને એમ થશે કે સવારમાં આવા રેડી થઈને કેમ બ્લોગ સ્ટાર્ટ કરે છે ને રુદ્ર જો આ બાજુ જો. મહાદેવ કહી દે હર હર મહાદેવ કી જય. તો અમે રેડી એટલે થયા છીએ કે અમે લોકો જઈએ છીએ અમરેલી. મારા માસીની દીકરીની આજે સગાઈ છે, તો અમે જઈએ છીએ સગાઈમાં અમરેલી. એટલા માટે અમે સવારમાં રેડી થઈ ગયા છીએ અને ઓલરેડી આજે 7:15 થઈ ગયા છે. અમારે નીકળવાનું હતું 7 વાગે, પણ થોડુંક મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, થોડુંક વહેલા મોડું ચાલે. અને અમારે પહોંચી જવાનું છે 10 વાગે. તો તમે લોકો કહો કે હું કેવી લાગુ છું. મેં સરસ મજાનો આવો અનારકલી ડ્રેસ પહેર્યો છે અને રુદ્ર તે હીરો લાગે જો. હાય કે હાય. તો આજે બ્લોગમાં કન્ટિન્યુ તમે લોકો બન્યા રહેજો, કારણ કે આજે બ્લોગમાં ખૂબ મજા આવવાની છે. ઓકે ફ્રેન્ડ. અને સાહેબ ઉપર લોક મારવા ગયા છે. પછી સાહેબને દેખાડો કે સાહેબ એકદમ હીરો નંબર 1 લાગે છે. આ છે સાહેબનો લુક. જો સાહેબ હીરો નંબર 1 હો સાહેબ, જોરદાર. થેન્ક યુ. ચલો તારી એન્ટ્રી વિખાતી છે ભલામાં. હા, તો અમે લોકો સિંહોર પહોંચી ગયા છીએ. કારું તું સિંહોર પહોંચી ગયા છીએ. હજી અમરેલીને તો ઘણી બધી વાર છે. હા તો વાર જ હોય ને બેટા. હજી તો સિંહોર પહોંચ્યા. અને મારી મમ્મી અને મારા પપ્પાએ બે મેચિંગ એલા હા લે અનાયાસે મેચિંગ અનાયાસે થઈ ગયું છે. નહીં શ્યામ છે. કઈ એવું કઈ અચાનક થઈ ગયું છે. નક્કી નહોતું કર્યું કે અમારે મેચિંગ કરવું છે. કા સાહેબ આમ થઈ ગયું છે. એટલા દિલ જોડેલા છે આપણે બેને. તું આ પહેરવા નથી મને ખબર જ નથી. એમ છે તે સાહેબને હું ગમે ત્યારે કપડાં પહેરું અને મારા હારે એને અચાનક મેચિંગ થઈ જાય એટલે એનું એક જ શબ્દ હોય કે તને ખબર હોય, તને ખબર છે. એટલે મને એવું જ લાગે કે તું જાણી જોઈને હું જે પહેરવાનું હોય ને ઈ એનું મેચિંગ તું પહેરે છે. જાણી જોઈને પહેરાય જ ને. મેચિંગ નહીં કરવાનું? મેચિંગ તો કરવાનું જોઈએ ને. કપડા મેચિંગ કરવાની જરૂર નથી. કપડાં મેચિંગ મંદડા મેચિંગ કરવાની જરૂર છે. મનડા નથી મેચિંગ આપણે બેના. ઈ મેચિંગ કરવાની જરૂર છે. કપડાં મેચિંગ મનડા મેચિંગ છે જ. તો અમે ફાઇનલી જો પહોંચી ગયા છીએ. એંગેજ કોલ ક્યાં છે? એંગેજ તમે જ રેડી કરી છે ને? અમારી જેની સગાઈ છે ને એને આ મિતાલી ભાભી રેડી કર્યા છે ને અમારા મેરેજમાં અમને જ રેડી તમે જ કર્યા છે. હેલો માસી. અમારે જો રુદ્રભાઈ મોઢું એને પપ્પા કાર પાર્ક કરવા ગયા છે એટલે પડી ગયું છે. કાર રુદ્ર હે ને? અમાર ભાભી છે, નાના ભાભી. કેવું છે ભાઈ? એવું નથી, હું બધાના કવરમાં નામ લખું. પૈસા દેવા પડશે. બહુ બીઝી ગર્લ. યસ, મારા રાઇટિંગ સરસ થાય એટલે બધા મને જ કામ સોંપે. અમારા તો કેવા થાય છે? એ ઇંગ્લિશમાં સરસ થાય, ગુજરાતીમાં સરસ. ગુજરાતીમાં આપણે લખીને બતાવું એ સરસ થાય, પણ ઇંગ્લિશમાં તારા સારા થાય, ગુજરાતીમાં ઠીક હવે. ઇંગ્લિશમાં લખું, ગુજરાતીમાં લખું. જો આ ભાભીશ્રી છે મોટા અને પેલા એ નાના. લખજો સરસ. જો આ જો પાઇપના રાઇટિંગ જો તમે લોકો. પહેલા નામ લખવાનું છે ને, પિન્ટુભાઈ જ લખું, પ્રતિક નો લખું. મારી બાવડી છે. મારી બાવડીને બધા ઓળખતા જ હશે કે બ્લોગમાં હોય જ.
વિશ્વ એમ કે દેહમાસી વિડીયો કરાવજો આજે રોજ કે અરમાન દીકરો કિસાનને ફોન કર્યો તો ત્યારે ઈ કે હું નીકળી છે આણીએ સાથે બહુ પંદરની વિશે મકાનું પણ રે તો હા સાચી વાત છે બાવડી મેચિંગ આ સાડી બા માટે હું લાવી છું ઈ છે ને બા ચા સાડી હું લાવી હતી ભાવનગર બા માટે વિડીયામાં લો પછી તું બ્લોગ જોશ તો તું દેખાશ આમાં યુટ્યુબ ઉપર જોશ ને મારા વિડીયો એમાં એટલે તું આવીશ આમાં હા દીદી હા સબસ્ક્રાઇબ કરો અમાર વિડીયો જોવે છે નાનું નાનું દીકરું કાંઈ વાંધો ના મારે રેકોર્ડિંગ એવું છે હું નહીં ભૂલાય નહીં બોલે બોલી હાલો આ વિડીયો અને આ શૂટિંગ વાળાની બધા બહુ આડ આવે છે એટલે હું બ્લોગ લઈ નથી શકતી કેમ કે મારે ફોટો પાડવો હોય ને કેમેરામેનને ફોટો પાડવો હોય આ મારી બધી મારી સિસ્ટર છે ને અમે બધી કઝિન સિસ્ટર એમાં સૌથી નાની બેન છે અમારી અને લાડકી દુનિયાની બ્યુટીફુલ ગર્લ શું છે નેહા હવે જમવાની શું વાર છે ભૂખ લાગે છે હે સાચી વાત છે હાલો
ચલો Spotify days within the time. See, thoughtful, poetic Sunday. એમને જો ચાલો તો અમે જમવા બેસી ગયા છીએ. જમવાનું તમે જોજો, મારી થાળીમાં જગ્યા નથી. બધા બેસી ગયા છે જમવા. જો ચાલો બધા જમવા. ફૂલ થાળી કરી પછી ડાઇનિંગ પર. તો અમે લોકો હવે ઘરે જવા નીકળી ગયા છીએ. કેમ કે 3:30 નીકળી ગયા હતા, પણ 2-3 ઘરે જવાનું હતું. મારા માસીની દીકરીના ઘરે ગયા, પછી સાહેબના 2 ફ્રેન્ડ છે અહીંયા અમરેલી, તો એમના ઘરે ગયા હતા. અને જસ્ટ અત્યારે અમરેલીથી અમે નીકળ્યા છીએ. અને આવું થોડું થોડું જો અંધારું થઈ ગયું છે, એટલે ઘરે પહોંચતા તો થોડીક વાર લાગશે. સાહેબ કેટલા વાગી જશે? 9:30 9:30 થઈ જશે ને? મિનિમમ. તો ઘરે પહોંચશું ત્યાં 9:30 થઈ જશે. તો અત્યારે જો જસ્ટ હજી અમરેલીથી નીકળ્યા, એટલે મોડું તો થાય ભાવનગર પહોંચીએ ત્યાં. તો કાંઈ નહીં, ચલો આજનો બ્લોગ સારો લાગ્યો હોય ને તો જલ્દીથી લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને ચલો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ. બાય, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. બાય બાય.